अक्षर पुरुषोत्तम महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय, प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। આજની આપણી વાતનો વિષય છે ઘર સભા સંસાર સંજીવની। વર્ષો પહેલા 60ના દાયકામાં તત્કાલીન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ લિન્ડન બી જોન્સન પોતે એક સારા વિચારક હતા, એક સારા લેખક હતા અને સમાજની નાડ સારી રીતે એમને પારખેલી। એમણે એક પ્રવચનમાં એક સુંદર વાત કરેલી। પોતાના અનુભવની વાત કરતા એમણે કહ્યું કે these bombs and missiles are not made by uneducated people. They are made by some of the finest graduates from some of the finest universities in the world. એટલે કે આ બોમ્બ અને મિસાઇલ જે અત્યારે બનાવે છે એ કોઈ અભણ લોકો નથી બનાવતા, પણ ખૂબ સારા સ્નાતકો, ખૂબ સારી યુનિવર્સિટીઝમાંથી તૈયાર થયેલા એ લોકો બનાવે છે। પછી એમણે કહ્યું કે we have more and better educational institutes today in the society than at any other time in history. આપણી પાસે અત્યારે જે શૈક્ષણિક સંસ્થાઓ છે એવી શૈક્ષણિક સંસ્થાઓ પૂર્વે આપણી પાસે ઇતિહાસમાં ક્યારેય નહોતી। We have more educated people than at any other time in history. અત્યારે આપણી પાસે જે ભણેલો ગણેલો વર્ગ છે સમાજમાં, એટલો ભણેલો ગણેલો વર્ગ ઇતિહાસમાં પૂર્વે ક્યારે આપણી પાસે નહોતો। Yet our humanity is a diseased one. Mankind is in need of something spiritual. એમને વાત કરી કે તેમ છતાં આટલું બધું ભણતર પ્રાપ્ત હોવા છતાં, આટલી બધી સારી શૈક્ષણિક સંસ્થાઓ હોવા છતાં માનવતાને કંઈક સડો લાગ્યો છે। માનવતા એ રોગિષ્ઠ થયેલી છે। Mankind is in need of something spiritual. માણસને અધ્યાત્મની જરૂર છે। વ્યક્તિગત જીવનમાં અધ્યાત્મની જરૂર છે, પારિવારિક જીવનમાં, વ્યવસાયિક જીવનમાં, સામાજિક જીવનમાં, જાહેર જીવનમાં, બધી જ જગ્યાએ અધ્યાત્મની જરૂર છે। એવી વાત આજે ખૂબ સારા વિચારકો, લેખકો, સમાજ સેવકો, શિક્ષણવિદો દેશ પરદેશમાં કરે છે। ત્યારે આ વાત બહુ જ હકીકત છે। તમે જો અત્યારે સમાજની એક વાસ્તવિક પરિસ્થિતિ બહુ ચિંતાજનક છે। એક સર્વે પ્રમાણે ભારત વર્ષમાં છેલ્લા 20 વર્ષમાં છૂટાછેડાના કેસીસ ડબલ થઈ ગયા છે। આપણા દેશમાં લગભગ દરરોજ 650 થી 750 ચોરી, લૂંટફાટના કેસીસ નોંધાય છે। તમને આશ્ચર્ય થશે કે 96% વધારે યુવાનો એવી વાતની કબૂલાત કરે છે કે અમારા માતા પિતા સાથે અમારે એક અંતર છે, એક જનરેશન ગેપ છે। અત્યારે આપણે એમાંથી પસાર થઈ રહ્યા છીએ। 86% થી વધારે યુવાનો એક સર્વે પ્રમાણે એવું કહે છે કે આ સોશિયલ મીડિયાના લીધે અમે અમારા અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા, ફોકસ, કોન્સન્ટ્રેશન નથી કરી શકતા। 43% થી વધારે યુવાનો એવું કહે છે કે અમને અમારા ભવિષ્યની અત્યંત ચિંતા છે, કદાચ અમે ભણ્યા, ડિગ્રી પ્રાપ્ત થઈ, પણ શું થશે, કેમ થશે। એટલે આ તો આપણે થોડીક સામાજિક વાસ્તવિકતાની વાત કરી, પણ જ્યારે સમગ્ર ચિત્ર નજર સમક્ષ આવે છે ત્યારે ખ્યાલ આવે છે કે વ્યક્તિગત જીવનમાં કે પારિવારિક કે વ્યવસાયિક જીવનમાં, સામાજિક જીવનમાં ઘણી બધી અરાજકતા, ઘણો બધો અસંતોષ, ઘણી બધી અશાંતિ એ અત્યારે સમાજમાં પ્રવર્તી રહી છે। એટલે આ વિચારકોની વાત સાચી કે જીવનમાં દરેક સ્તરે, દરેક ક્ષેત્રે અધ્યાત્મની ખૂબ જરૂર છે। સામે પરિવારની દ્રષ્ટિએ એક વાસ્તવિકતા આપણે વિચારીએ તો અત્યારનો જમાનો એવો થઈ ગયો છે, એક વાસ્તવિકતા એવી છે, સમટાઈમ્સ ઇટ્સ અ કમ્પલ્શન કે આપણે ન્યુક્લિયર ફેમિલીમાં રહીએ છીએ। મોટા શહેરોમાં આપણે સમજીએ સ્પેસ કન્સ્ટ્રેન્ટ્સ હોય છે, પણ છતાં ન્યુક્લિયર ફેમિલીની એક ઇમ્પેક્ટ છે કમિંગ જનરેશન ઉપર। આપણે બધા સાયન્સના વિદ્યાર્થીઓ છે, આપણે ફિઝિક્સ ભણ્યા છીએ। વી નો વોટ ઇઝ એન એટમ। એક એટમ હોય, એમાં પ્રોટોન હોય, એનો પોઝિટિવ ચાર્જ, એનું પોતાનું ઓર્બિટ હોય, ઇલેક્ટ્રોન હોય, એનો નેગેટિવ ચાર્જ, એનું પોતાનું એક ઓર્બિટ હોય, અને ન્યુટ્રોન હોય, વચ્ચે હોય, એને કોઈ મૂવમેન્ટ ના હોય, એને કોઈ ચાર્જ પણ ના હોય। એમ ન્યુક્લિયર ફેમિલી એટલે પિતા છે પ્રોટોનની જેમ પોતાના ઓર્બિટમાં નોકરી, ધંધા, વ્યવસાયમાં રાત દિવસ વ્યસ્ત રહે। માતા છે ઇલેક્ટ્રોનની જેમ એ પોતાના ઓર્બિટમાં, પોતાના સોશિયલાઇઝિંગમાં અથવા પોતાના મોજ શોખમાં ઘણી વખત વ્યસ્ત રહે। અને ઘણી વખત એવું બને છે કે આ બાળક છે બિચારો
એ વચ્ચે બેઠો છે, એની પાસે કોઈ ચાર્જ એટલે કોઈ સત્તા કે કોઈ અધિકાર કે એવી બુદ્ધિમત્તા નથી, હજી નાનો છે અને એની કોઈ મુવમેન્ટ નથી, એટલે બિચારો જોયા કરે. પણ જેમ એટમમાં ન્યુટ્રોન થી નજીક ઇલેક્ટ્રોન કે પ્રોટોન આવતા જ નથી, એમ ઘણી વખત બાળકોને માતા પિતાની આ વ્યસ્તતાની વચ્ચે એ પ્રેમ જે મળવો જોઈએ, હૂંફ મળવી જોઈએ, કેર, કન્સર્ન, કન્સિડરેશન જે થવું જોઈએ એ નથી થતું હતું. એ પણ એક વાસ્તવિકતા છે. તો વિચારકોએ આની ચિંતા કરી છે. સમાજની એક વાસ્તવિકતા આપણે સૌ જાણીએ છીએ. પરિવારોની એક આ હકીકત એ આપણે સૌ અનુભવીએ છીએ. એની વચ્ચે સમાધાન શું છે કે આ જ પરિસ્થિતિઓની વચ્ચે આપણે કંઈક સુખ પ્રાપ્ત કરી શકીએ? આવી જ વાસ્તવિકતાઓની વચ્ચે જે આપણા જીવનનું એક અવિભાજ્ય અંગ બની ગયું છે અને રહેવાનું છે, એની વચ્ચે આપણે કંઈક સ્થિરતા અને શાંતિ પ્રાપ્ત કરી શકીએ? એની માટેનો કોઈ ઉપાય ખરો? તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે એમના વિશાળ અનુભવ પરથી, એમના અગાધ શાણપણામાંથી એક સુંદર વાત આપણને આપી છે, અને એ છે ઘર સભા એ સંસાર સંજીવની છે. પ્રમુખ સ્વામી મહારાજનો અનુભવ કેટલો! પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન દુનિયાના 60 દેશોમાં 18,000 ગામડા અને શહેરોમાં વિચરણ કર્યું. સતત જનસંપર્કમાં રહ્યા. સતત જનસંપર્કમાં રહીને પ્રમુખ સ્વામી મહારાજે દરેક વ્યક્તિની વ્યક્તિગત, સામાજિક, સાંસ્કૃતિક, નૈતિક, ધાર્મિક ઉન્નતિ માટે ખૂબ જ પોતે પ્રયત્નશીલ રહ્યા. લગભગ 3.5 લાખ ઘર, ઓફિસ, ફેક્ટરી કે દુકાનોમાં પોતે પધરામણી કરી અને ત્યાં પણ આ જ વાત બધાને શીખવાડી, લોકોને સંસ્કૃત વધારે કર્યા. 7.5 લાખથી વધારે પત્રોને એમણે ઉત્તર આપ્યો. લોકો પ્રમુખ સ્વામી મહારાજને પત્રો લખતા પોતાના વ્યક્તિગત, પારિવારિક, વ્યવસાયિક, સામાજિક કંઈક નાના મોટા પ્રશ્નોને લઈને, અને પ્રમુખ સ્વામી મહારાજ ખૂબ પ્રેમથી એમને ઉત્તર આપતા, અને ઉત્તર પ્રમાણે હજારો અને લાખો લોકો સુખી થયા. તો આવો એક વિશાળ જન સમુદાયનો અનુભવ, જનજીવનનો અનુભવ, સમાજની ગતિવિધિઓનો એક અનુભવ એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં હતો. એ અનુભવમાંથી એમનું એક અમૃત એ આપણને પ્રાપ્ત થયું છે. એમનું હૃદય અમૃત છે ઘર સભા. આ ઘર સભા એટલે શું? તો પરિવારના દરેક સભ્યો, પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ઓછામાં ઓછું અઠવાડિયે 2 વખત રાત્રે એક આધ્યાત્મિક સેશન માટે ભેગા થાય. લગભગ અડધો કલાક 40 મિનિટ માટે બધા ભેગા થાય. ઘણી વખત પરિવારના બધા સભ્યો કોઈ ટીવી શો માટે ભેગા થતા હોય, રાત્રિ ભોજન માટે ભેગા થતા હોય, એમાં ઘર સભા માટે ભેગા થાય. ઇટ્સ અ પ્યોર સ્પિરિચ્યુઅલ સેશન. એમાં પ્રથમ 3-5 મિનિટ ભગવાનના નામ સ્મરણ, જે પણ ભગવાનમાં આપણને શ્રદ્ધા હોય એ ભગવાનનું નામ સ્મરણ આપણે કરીએ. પછી 10 કે 15 મિનિટ છે એ કોઈ સદગ્રંથ વંચાય. રામાયણ હોય, મહાભારત હોય, ભગવાન સ્વામિનારાયણ જીવન ચરિત્ર હોય, આપણી ગુણાતીત પરંપરા છે એમના જીવન ચરિત્ર હોય. વળી ઘર સભા માટે સ્પેશિયલ લેખ અથવા તો પુસ્તિકાઓ તૈયાર થતી હોય એનું વાંચન હોય. સત્સંગ શિક્ષણ પરીક્ષાના પુસ્તકોનું વાંચન હોય. બાળકો, કિશોરો માટે જે સંસ્થાકીય પ્રકાશનો હોય એનું વાંચન હોય. અને વારાફરતી દરેક વ્યક્તિ ઘરમાં કરે. પછી 5-7 મિનિટ માટે બધા ચર્ચા કરે, કોને કઈ વાત ગમી, કોને કઈ વાત સારી લાગી, કોણ કઈ વાત શીખ્યું. અને પછી કઈ ડેઝ હેપનિંગ્સ શેર થાય. બાળકો કે અમે સ્કૂલ કોલેજમાં આજે આવો પ્રસંગ બન્યો, માતા પિતા કોઈ વિશેષ પ્રસંગ જે પ્રેરણાદાયી હોય એની વાત કરે, કોઈ સદવાંચન કર્યું હોય તો એની પ્રેરણાની વાતો કરે. અને પછી ભગવાનની આરતી કરી એકબીજાને જય સ્વામિનારાયણ કહી અને પછી છૂટા પડે. આ ઘર સભા છે. પ્રમુખ સ્વામી મહારાજનો અનુભવ અમૃત, આ હૃદય અમૃત એ હજારો પરિવારોને સંજીવની સમાન એ પુરવાર થયું છે. કારણ કે જો આજે સમાજમાં એક વાસ્તવિકતા છે કે યુવા પેઢીને ઇન્ડિવિજ્યુઅલ ઇન્ડિપેન્ડન્સ જોઈએ છે, વ્યક્તિગત સ્વતંત્રતા. એની ના નથી, કારણ કે દરેક પેઢી પોતાની વિચારધારા સાથે આવી હોય, પોતાની વિચારધારા પ્રમાણે રહેવું, ઉઠવું, બેસવું, ફરવું ગમે, એ સાહજિક છે. પણ એ સ્વતંત્રતાની વચ્ચે જવાબદારી છે. એ સ્વતંત્રતાની સાથે સાથે ફરજ આવે છે. નો ઇન્ડિપેન્ડન્સ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ responsibilities and duties.
દરેક સ્વતંત્રતા, જવાબદારી અને ફરજ સાથે જ આવે છે. એની સભાનતા યુવા પેઢીને થવી એ અત્યંત આવશ્યક છે. તો આપણી બીએપીએસ સંસ્થામાં આપણે જોયું છે કે હજારો પરિવારોમાં ઘર સભા થવાથી યુવા પેઢીમાં સ્વતંત્રતાની સાથે સાથે જવાબદારીની સભાનતા અને ફરજની પણ સભાનતા આવી છે એવું આપણે જોયું છે. આ ઘર સભાનું ફળ છે. સાથે સાથે પરિવારમાં એક મોટો પ્રશ્ન એ પણ છે કે માતા પિતા એ પોતે પોતાની પ્રવૃત્તિમાં વ્યસ્ત હોવાને કારણે બાળકોને જે પ્રેમ આપવો જોઈએ, હૂંફ આપવી જોઈએ, સતત એને સમય આપવો જોઈએ, એમાં ઘણી બધી ઉણપ રહી જતી હોય છે. નથી થતું એવું આપણે નથી કહેતા, થાય છે, પણ ઘણી વખત જે રીતે થવું જોઈએ, જે પ્રમાણમાં થવું જોઈએ એ નથી થતું હતું. તમે તમારા સંતાનોને ઇલેક્ટ્રોનિક ટોયઝ લાવી આપો, તમે એને સારામાં સારા કપડાં લાવી આપો, રમત ગમતના સાધનો લાવી આપો, એની માટે સારી એડમિશન ફી ભરીને સારી સ્કૂલમાં એને ભણાવો, પિકનિક હોય, ટૂર હોય, એની માટે તમે ખર્ચા કરો, એની ના નથી. અને આપણે બધા વાલી તરીકે જવાબદારી પૂર્વક એ કરતા જ હોઈએ છીએ. પણ ઇટ ઇઝ નોટ અ રિપ્લેસમેન્ટ ટુ યોર પ્રેઝન્સ, ફિઝિકલ પ્રેઝન્સ ઇન ફ્લેશ એન્ડ બ્લડ. એ રમકડાને બધું એ તમારી ગરજ નથી સાધતું, જે તમારે સમય આપવો જોઈએ. એટલે પ્રમુખ સ્વામી મહારાજ વારે વારે કહેતા કે તમે તમારા સંતાનોને સમય આપો. અને જો તમે તમારા સંતાનોને સમય આપીને સંસ્કારિત નહીં કરો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ બેય ખોવાનો વારો આવશે. આ વાત પ્રમુખ સ્વામી મહારાજ અનેક વખત કરતા અને આપણે સમાજમાં જોઈએ છીએ. પણ આજે ઘર સભાથી બીએપીએસ સંસ્થામાં હજારો પરિવારમાં આ વાત જોવા મળે છે કે માતા પિતા પોતે પોતાના સંતાનોને સમય આપીને સંસ્કારિત કરે છે તો પોતે એ વાતથી સંતોષ પામ્યા છે. અને સામે બાળકો, કિશોરો, યુવાનો પણ પોતાના માતા પિતા તરફથી, વડીલો તરફથી ઘરમાં સારો એવો સમય અને હૂંફ અને પ્રેમ પ્રાપ્ત કરીને એમને પણ જીવનનો સંતોષ છે. તો ઘર સભાથી આ મોટો લાભ છે, એટલે સંસાર સંજીવની કીધી છે, જે એક હકીકત છે. ઘણા વર્ષો પહેલા ત્યાં અમેરિકામાં એક શિબિર થયેલી અને શિબિર અંતર્ગત એના ભાગરૂપે ગ્રુપ ડિસ્કશન્સના સેશન્સ હતા. એમાં એક યુવાન પિતાએ પોતાના ઘરનો એક પ્રસંગ કર્યો. એમણે કહ્યું કે એક વખત હું, મારા પત્ની, મારા 11 વર્ષનો દીકરો અને મારી નાની દીકરી અમે રાત્રે ડાઇનિંગ ટેબલ ઉપર રાત્રિ ભોજન માટે સાથે બેઠા હતા. એમાં સાહજિક જ મારા પત્નીને જરા આમ ઉમળકો આવી ગયો. એટલે એને મારા 11 વર્ષના દીકરાને કહ્યું કે બેટા, અત્યારે આપણે કેટલો બધો આનંદ કરીએ છીએ, સાથે બેસીને જમીએ છીએ, વાતોચીતો કરીએ છીએ, કેટલી બધી પ્રેમની અનુભૂતિ આપણને બધાને થાય છે. અને જેમ જેમ દિવસો જશે, તું મોટો થઈશ, પછી ભણી ગણીને તૈયાર થઈશ, તારું લગ્ન થશે, તારા ઘરે પણ ભવિષ્યમાં સંતાનો થશે. એ વખતે હું ને તારા પપ્પા તો ઘણા વૃદ્ધ થઈ ગયા છું. એ વખતે બેટા આપણે ડાઇનિંગ ટેબલ પછી મોટું કરવું પડશે, કારણ કે આપણા ઘરના સભ્યો વધશે. તો એ વખતે પણ આપણે કેટલો બધો આનંદ આવશે, કેટલી બધી વાતો કરશું, સાથે બેસીને જમશું. વચ્ચે જ પેલો 11 વર્ષનો બાળક બોલ્યો. એને કહ્યું કે મોમ, that I will have to ask my wife. કે તમને મારી સાથે રાખવા એ વખતે એની માટે મારે પત્નીનો અભિપ્રાય લેવો પડશે. બહુ ચોંકાવનારી આ વાત છે, અત્યંત આશ્ચર્યજનક આ વાત છે. તો ઘણી વખત આ જનરેશન ગેપ બહુ મોટી રહી જાય છે. એને લઈને શું થાય છે કે પરસ્પર એકબીજાની અપેક્ષાઓ એ સમજાતી નથી, સમજી શકતા નથી, ઘણી વખત સમજવાની તૈયારી નથી. પરસ્પર એકબીજાની લાગણી, પરસ્પર એકબીજાની ભાવનાઓ એ યથાર્થ સમજવી, એમાં ઘણી બધી ઉણપ રહી જાય છે. તો બીએપીએસમાં હજારો પરિવારો એવા છે કે જ્યાં નિત્ય ઘર સભા કરે છે, તો એમાં જનરેશન ગેપ એ ઘણી બધી ઘટી ગઈ છે. ઘણા પરિવારોને તો જાણે બધા એકમેક જ રહેતા હોય, બધાના વિચાર સુમેળે એક રહેતા હોય એવી પણ અનુભૂતિ છે. કોઈ મનભેદ ન થતા હોય, મતભેદ ન થતા હોય એવી અનુભૂતિ પણ સેંકડો પરિવારો છે. એનો શ્રેય જાય છે આ ઘર સભાને.
અને ત્યાં એ જ શિબિર દરમિયાન બાળકો સાથે અને કિશોરો સાથેનું જે સેશન હતું એમાં સાહજિક જ એક ફોર્મ ભરાવવામાં આવ્યું અને એ ફોર્મમાં બે કોલમ હતી. એક કોલમ હતી વોટ ડુ યુ લાઈક અબાઉટ યોર પેરેન્ટ્સ અને બીજી કોલમ હતી વોટ યુ ડોન્ટ લાઈક અબાઉટ યોર પેરેન્ટ્સ. આની પાછળનો હેતુ આયોજકોનો એ હતો કે તરુણોના બાળકોના મનમાં પોતાના માતા પિતા વિશે શું વિચારો છે, શું અપેક્ષાઓ છે એ આપણે જાણીએ તો એ પ્રમાણે પછી ઇવનિંગ સેશનમાં વડીલોને વાત કરી શકાય. તમને આશ્ચર્ય થશે કે 8 ને 10 વર્ષના બાળકોએ જે વાતો લખી હતી, એક 8 વર્ષના બાળકે વાત લખેલી કે આઈ ડોન્ટ લાઈક ધ વે ઇન વિચ માય પેરેન્ટ્સ ટ્રીટ માય ગ્રેન્ડપેરેન્ટ્સ એટ હોમ. અતિ આશ્ચર્ય. એને લખ્યું કે જે રીતે મારા મા બાપ મારા વૃદ્ધ દાદા દાદીને ઘરે ટ્રીટમેન્ટ આપે છે મને નથી ગમતું. આ સમાજની વાસ્તવિકતા છે. એક 8 કે 10 વર્ષના બાળકે લખેલું આઈ ડોન્ટ લાઈક માય પેરેન્ટ્સ ફાઇટિંગ વિથ ઈચ અધર ઇન માય પ્રેઝન્સ. મારી હાજરીમાં મારા માતા પિતા એક સાથે ઝઘડે છે ને, એકબીજા સાથે ઝઘડે છે, મને નથી ગમતું. ત્રીજા એક બાળકે વાત લખેલી કે આઈ ડોન્ટ લાઈક માય પેરેન્ટ્સ કમ્પેરિંગ મી વિથ માય કઝિન્સ ઓર માય ફ્રેન્ડ્સ ઓર માય નેબર્સ. મારા માતા પિતા મારી જે કમ્પેરિઝન મારા સ્ટડીઝના રિઝલ્ટની કરે છે પડોશી સાથે, મારા કઝિન સાથે, મને નથી ગમતું. હું છું એ છે. બધાની બુદ્ધિ થોડી સરખી હોય. આવું એને એક્સપ્લેનેશન લખેલું. એક બાળકે લખેલું કે મને એવું લાગે છે કે મારા પપ્પા અને મારા મમ્મી છે ને એ મારા નાના ભાઈને વધારે પ્રેમ કરે છે, મને થોડુંક ઓછો કરતા ને એવું મને અનુભૂતિ થાય છે. આ પણ એક 10-12 વર્ષનો જ બાળક હતો. તો ઘણી વખત વડીલોના વર્તનથી પણ નાના બાળકોને ઘણા કુસંસ્કાર પડતા હોય છે, કુઆદતો પડતી હોય છે, અથવા તો અંતર વધી જતું હોય છે. આજે બીએપીએસ સંસ્થામાં હજારો પરિવારો જે નિત્ય ઘર સભા કરે છે એમાં આ પ્રશ્નોનું ઘણું બધું સમાધાન થાય છે, એમાં પ્રશ્નો હલ થાય છે. કારણ કે વડીલોને પણ વર્તણૂકની વધારે સારી શીખ, ક્યાંક થોડોક સુધારો એ કરવાની પ્રેરણા ઘર સભાથી મળી છે. અને સામે બાળકોને પણ માતા પિતાની આજ્ઞામાં રહેવું અને માતા પિતાના સદવર્તનમાંથી આપણે શીખવું એવી પ્રેરણાઓ મળી છે. એવા પણ સેંકડો પ્રસંગો બન્યા છે. ત્યારે વાત હકીકત છે. એટલે વ્યક્તિગત જીવનમાં, પારિવારિક જીવનમાં સુખાકારી માટે શાંતિમય વાતાવરણ ઘરમાં રહે, ભવિષ્યની પેઢી સંસ્કારિત તૈયાર થાય, એની માટે ઘરમાં આધ્યાત્મિક વાતાવરણ અત્યંત આવશ્યક છે. ઇટ ઇઝ અટમોસ્ટ નેસેસરી. અને એ ઘર સભાથી આપણને વાતાવરણ મળતું હોય છે. એક બહુ સરસ પુસ્તક સ્પિરિચ્યુઅલ પેરેન્ટિંગ ડેવિડ કેરોલે લખેલું છે. એમાં એમણે એક વાત લખી છે કે યુ મસ્ટ સ્ટોપ યોર ડિસ્ટ્રક્ટિવ પેરેન્ટિંગ મેથડ્સ and replace them with constructive parenting methods. આ કન્સ્ટ્રક્ટિવ પેરેન્ટિંગ મેથડ્સ એટલે આ કે આપણે આપણા બાળકો સાથેનું આપણું વર્તન, અંદર વડીલોનું વર્તન એ આપણે વધારે સંસ્કૃત કરીએ, વધારે સંસ્કારી કરીએ તો એની સીધી જ છાપ બાળકો ઉપર પડતી હોય છે. કારણ કે બાળકો ઉપદેશ કરતા વધારે પોતે જે જોવે છે, જે અનુભવે છે એનાથી વધારે શીખે છે. એ આ ઘર સભાથી પ્રાપ્ત થાય છે કે ઘરમાં સતત આધ્યાત્મિક વાતાવરણ રહે છે. બીએપીએસ સંસ્થામાં હજારો પરિવારના અનુભવ છે કે ઘરમાં સતત આધ્યાત્મિકતાની અનુભૂતિ રહે છે અને એને લઈને એ ઘરમાં સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે. ઘર સભાની આ વાત સારા લોકોને બહુ સ્પર્શી ગઈ છે, વિચારશીલ લોકોને ખૂબ ગમી ગઈ છે. 2004ની સાલમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે લંડન પધારેલા એ વખતે ત્યાં આપણા નિષ્ઠાવાન હરિભક્ત નીતિનભાઈ પલાણ એમણે સ્વામીશ્રીને એક વાત કરી. બનેલું એવું કે આર્કબિશપ ઓફ કેન્ટરબરી ડોક્ટર રોવન વિલિયમ્સના અધ્યક્ષ પદે એક મીટિંગનું આયોજન થયેલું, જેમાં ઇંગ્લેન્ડની ઘણી બધી સંસ્થાઓને આમંત્રણ હતું. એનજીઓઝ હોય, કોઈ સોશિયલ બેઝ હોય, કોઈ રિલિજન બેઝ હોય, એ બધાને નિમંત્રિત કરેલા. આ મીટિંગમાં ચર્ચાનો મુખ્ય મુદ્દો એ હતો કે અત્યારે જે પરિવારમાં વિભાજનો થાય છે, ડિવોર્સ કેસીસ વધે છે, પછી સમાજમાં ઘણી બધી અરાજકતા દેખાય છે, કુસંપ દેખાય છે, વૈમનસ્ય દેખાય છે, એની માટેના ઉપાયો શું છે એની ચર્ચા હતી. તમને આશ્ચર્ય થશે, ત્યાં એક સંસ્થા એવી હાજર હતી કે જે સિંગલ્સને કાઉન્સેલિંગ કરે, એટલે છૂટાછેડા થઈ ગયા હોય પછી જે સ્ટ્રેસ રહેતો હોય, જે દુઃખ રહેતું હોય એની માટે કાઉન્સેલિંગ કરે.
સામાન્ય ચાર્જ કરે, પણ they were earning 25 million pounds a year. આ ખાલી એક જ દેશ ઇંગ્લેન્ડની વાત કરીએ છીએ. એક સંસ્થા આ મીટિંગમાં એવી આવેલી, એટલે કે એના પ્રતિનિધિએ વાત કરી કે અમે લોકો દર વર્ષે લગભગ 7.5 લાખ ડિવોર્સ કેસીસમાં કાઉન્સેલિંગ કરીએ છીએ. એટલે કે તમે ડિવોર્સ ન કરતા એની સલાહ આપીએ છીએ કપલ્સને. એક સંસ્થાના પ્રતિનિધિએ વાત કરી કે અમે પેરેન્ટ્સને કાઉન્સેલિંગ કરીએ છીએ કે તમારા સંતાનોનો ઉછેર કેવી રીતે કરવો. વળી સંતાનો સંબંધી કોઈ પ્રશ્ન લઈને આવ્યા હોય તો એ પ્રશ્નના સમાધાન એને સૂચવીએ છીએ. આ સંસ્થા અનબિલીવેબલ સામાન્ય ચાર્જ કરતી હતી તો પણ દર વર્ષે 80 મિલિયન પાઉન્ડ્સ એની આવક હતી. કેવી પરિસ્થિતિ છે સમાજમાં અને પરિવારમાં. બીએપીએસ સંસ્થા વતી આ મીટિંગમાં નીતિનભાઈ પલાણે પ્રતિનિધિત્વ કરેલું. એમનો જયારે વારો આવે બોલવાનો, તેમણે કહ્યું કે અમારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અમને ઘર સભાની વાત કરી છે. પછી ઘર સભા શું છે એનું પોતે વર્ણન કર્યું. ઘર સભાથી કેવા લાભ થાય છે એના એક બે હકીકત પ્રસંગો એમને વર્ણવ્યા. ત્યારે બધાને આ વાત ખૂબ સ્પર્શી ગઈ. બધાને એમ થયું કે આ વાત બહુ હકીકત છે અને બધાને એ વાત ખૂબ સારી લાગી, સ્વીકાર્ય થઈ અને ઘરમાં પારિવારિક જીવનમાં આધ્યાત્મિકતા હોવી જ જોઈએ એ વાત બધાને ચોક્કસપણે મનાણી. આ વાત નીતિનભાઈ પલાણે આખા મીટિંગ નો રિપોર્ટ પ્રમુખ સ્વામી મહારાજને કહ્યો. ત્યારે સ્વામીશ્રીએ કહ્યું કે અહીંયા આ દેશોમાં બધે લોકો ભેગા બેસવું, મળવું, વાતોચીતો કરવી પરિવારમાં એવું બહુ હોતું નથી. બધા આખો દિવસ નોકરી ધંધા કરતા હોય, પછી થાકીને આવે અને સ્વતંત્ર જીવવા વધારે ટેવાયેલા છે અને ભેગું બેસીને ચર્ચા કરવી એમને ફાવે પણ નહીં. પછી સ્વામીશ્રી બોલ્યા કે આપણે ત્યાં, એટલે આપણા ભારત દેશમાં આપણે ત્યાં એક સમૂહ જીવનની પ્રથા છે અને સમૂહ જીવનની એક લાગણીઓ છે. એટલે આપણે ત્યાં આટલે હદ સુધી નથી બગડતું. ઘણી બધી જગ્યાએ આપણને ઘણી બધી વાસ્તવિકતા જોવા મળે છે, પણ આટલે હદ સુધી નથી બગડતું. તો જો આ ઘર સભા છે એ સંજીવની છે, એનાથી આવા ઘણા બધા પ્રશ્નોનું સમાધાન થાય છે. કારણ કે આ ઘર સભા છે એ પૂર્ણ અધ્યાત્મ એ આપણા બધાના જીવનમાં આપે છે. આજે આપણે આ મીટિંગની વાત કરી ડોક્ટર રોવન વિલિયમ્સના સાનિધ્યમાં, એટલે કે અધ્યક્ષ પદે. એમાં જે પ્રશ્નોની ચર્ચા થયેલી, એવા ઘણા બધા પ્રશ્નોનું સમાધાન અથવા તો પ્રશ્ન ઉદ્ભવ્ય જ ના હોય એનો યશ ઘર સભાને આપતા હોય એવા સેંકડો પરિવારો આજે બીએપીએસમાં છે. તમને કદાચ યાદ હશે, ઘણા વર્ષો પહેલા એક પ્રસંગ બનેલો અમેરિકામાં કોલંબિયામાં. એને પોપ્યુલરલી કહે છે કોલમ્બાઇન ટ્રેજેડી. 1999 સાલમાં બે બાળકો, એકનું નામ એરિક હેરિસ અને બીજાનું નામ ડાયલન ક્લિબોલ, એ લોકો ઘરેથી અસોલ્ટ રાઇફલ લઈને સ્કૂલમાં ગયા. રેન્ડમ ફાયરિંગ કર્યું, 12 વિદ્યાર્થીઓને મારી નાખ્યા, એક શિક્ષકને પણ મારી નાખ્યા અને પછી બંને જણાએ પોતે આપઘાત કર્યો. આવા પ્રસંગો તો ત્યાર પછી છેલ્લા 20 વર્ષમાં ઘણા બધા બન્યા છે તે અમેરિકામાં. પણ તે વખતે આ બહુ જ આશ્ચર્યકારક હતું, વેરી ડિપ્રેસિંગ. અને એક કમિટી ફોર્મ કરવામાં આવી કે તમે જાંચ કરો કે બાળકોમાં, તરુણોમાં આવા પ્રકારનું હિંસક વર્તન એ કેવી રીતે સંભવે, આના પરિબળો શું છે. ત્યારે આ કમિટીએ ખૂબ રિસર્ચ કરીને, માતા પિતાઓને મળીને, એમના ઇન્ટરવ્યુઝ લઈને, આવા બાળકો એને મળીને, એમને વિચારધારાઓ જાણીને એ લોકો નિષ્કર્ષ પર આવ્યા કે આવું ફરી વખત ન થાય સમાજમાં, એની માટે આ 3 વાત અત્યંત આવશ્યક છે. એમાં પહેલી વાત આ કમિટીએ સજેસ્ટ કરી કે નર્ચરિંગ એન્ડ પોઝિટિવ હોમ એન્વાયરમેન્ટ આ ઘર સભાથી પ્રાપ્ત થાય છે. બીજી વાત આ કમિટીએ કરી કે સ્ટ્રોંગ સપોર્ટ સિસ્ટમ, કે પરિવારજનો એકબીજાને સ્ટ્રોંગલી સપોર્ટ કરે, એકબીજાના કાર્યમાં, એકબીજાને કંઈ ધ્યેય નક્કી કરવામાં, ધ્યેય સિદ્ધ કરવામાં એને જરાય એકલપણું ન લાગવું જોઈએ. સ્ટ્રોંગ સપોર્ટ સિસ્ટમ આ ઘર સભાથી પ્રાપ્ત થાય છે. ત્રીજી વાત કરી કે કરેક્ટ ઇન્ટરવેન્શન. કંઈક ખોટું થતું ઘરમાં દેખાય, કોઈ પરિવારજનમાં કોઈ કુઆદત આવી હોય એવું જણાય, તરત બધા સાથે મળીને રોજ બેસતા હોય તો કંઈક એની વાત નીકળે, કંઈક એનો ઉકેલ થાય, કંઈક એનું માર્ગદર્શન મળે. તો એને લઈને જો યોગ્ય સમય ઉપર એનું કરેક્ટ ઇન્ટરવેન્શન થાય, એટલે કે યોગ્ય રીતે એને જાણવામાં આવે, એનાલાઇઝ કરવામાં આવે તો પ્રશ્નનું સમાધાન ત્યાં છે.
તો આ ત્રણેય વાત એ ઘર સભાથી પ્રાપ્ત થાય છે એવા અનુભવ હજારો પરિવારોના છે. તો આ એક હકીકત છે. તો આવી રીતે આ ઘર સભાથી આ બહુ જ મોટો લાભ છે અને બહુ જ મોટો લાભ સેંકડો અને હજારો પરિવારોને પ્રાપ્ત થયો છે. એ એક હકીકત છે. તો આવી રીતે આ ઘર સભાના આ ખૂબ સુંદર લાભ જે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, સાહજિક જ એક વખત પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા કે જો કુટુંબ સુધરશે તો દુનિયા સુધરશે અને કુટુંબ સુધરશે ઘર સભાથી. આ ઇન્વર્ટેડ કોમાસમાં એમના શબ્દો છે. વળી એક પ્રસંગે પ્રમુખ સ્વામી મહારાજ એવું પણ બોલેલા કે ઘર સભાથી વિશ્વ શાંતિ થશે. આ પણ એક હકીકત છે. કારણ કે દરેક પરિવારમાં જો શાંતિ હોય તો વિશ્વ શાંતિ છે જ. એક વખત અમેરિકાના ફર્સ્ટ લેડી બાર્બારા બુશ એક પ્રવચનમાં બોલેલા કે the future of America does not depend upon what happens in the White House, but it depends upon what happens in every American house. જે આ જ વાત છે, જે આ જ હકીકત છે, જે પ્રમુખ સ્વામી મહારાજે કહી કે કુટુંબ સુધરશે તો વિશ્વ સુધરશે અને એક કુટુંબ ઘર સભાથી સુધરશે. તો આવી રીતે એ ઘર સભાના અનેક પ્રકારના લાભ છે અને પરિવારોને એ બધા લાભ ખૂબ સારી રીતે પ્રાપ્ત થયા છે. પરિવારે એ બધા લાભને સારી રીતે માણ્યા છે. જે પણ એક વાત હકીકત છે. લંડનમાં ડોક્ટર દીપક પટેલ છે, એ પોતાની વાત કરતા કહે છે કે એ પોતે જયારે ભણતા હતા ત્યારે હરિભક્ત નીલકંઠભાઈના સંપર્કમાં ત્યાં એમના જ ઘરે ત્યાં પરાસભાથી ત્યાં પોતે જતા. એ નીલકંઠભાઈ એમના પરિવારજનો તમામ એ બધા રોજ ઘર સભા કરતા. એ વખતે ડોક્ટર દીપકે કહ્યું કે મને લાગતું હતું કે નીલકંઠભાઈ એમના નાના બાળકોને શું કામ આગ્રહ કરીને ઘર સભામાં બેસાડે છે. પણ વર્ષો પછી જયારે એ લોકોની કારકિર્દી જોઈ, એ લોકોના સંસ્કાર જોયા, એ લોકોની મેચ્યોરિટી મેં જોઈ, એ લોકોની સોશિયલ સ્કિલ્સ મેં જોઈ, એની પરથી મને લાગ્યું કે આ ઘર સભાની ફલશ્રુતિ છે. એટલે કે જયારે મારા લગ્ન થયા અને મારું પ્રથમ બાળક એના માતાના ગર્ભમાં હતું ત્યારથી અમે ઘર સભા નિત્ય શરૂ કરી. ડોક્ટર દીપક કહે છે કે મારા બંને સંતાનોમાં આ ઘર સભાના કારણે સત્સંગનું જ્ઞાન દ્રઢ થયું છે. ત્યાં સુધી કે મારા નાના બાળકોને કોઈ કંઈક ગિફ્ટ આપે, કંઈક ખાવાની વાત આપે, કોઈ કેન્ડી કે ચોકલેટો, તરત જ જોવે કે આમાં કોઈ અભક્ષ્ય વસ્તુ નથી. તો આવા જે ધાર્મિક સંસ્કારો એ આપણા બાળકોને ઘર સભાથી પ્રાપ્ત થાય છે. એમણે કહ્યું કે મારા બાળકો બહાર જાય, હરે ફરે, પણ એ બધી જ સત્સંગની મર્યાદામાં રહે, પૂજાપાઠ તિલકચાનો નિયમિત કરે અને સત્સંગના બધા 12 સત્સંગ પરીક્ષાના બધા પુસ્તકો એમને વાંચેલા છે, પરીક્ષાઓ આપી છે, એટલે એમનામાં સત્સંગના સંસ્કારો દ્રઢ છે. બીજી વાત ડોક્ટર દીપક પટેલે કરી કે બીજો લાભ અમને થયો છે એમના શિક્ષણમાં કે ઘર સભાના લીધે એ લોકોમાં પ્રામાણિકતા આવી છે, સિન્સિયરિટી આવી છે, જે અમે જોઈ શકીએ છીએ. ક્યારે એમને અભ્યાસલક્ષી અમને ટોકવું જ નથી પડ્યું. એમનું રિઝલ્ટ કાયમ સારું જ આવે છે, કારણ કે એ લોકો એ માન્યા છે, એ વાતને એ લોકોએ સારી રીતે દ્રઢ કરી છે કે આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા છે કે આપણે અભ્યાસ બહુ વ્યવસ્થિત કરવો. એ વાત એટલી બધી એમના હૃદયમાં ઉતરી ગઈ છે કે એ લોકોને અભ્યાસલક્ષી ક્યારેય કોઈ ટોકવા જ નથી પડ્યા અને એ લોકો પરિણામો સુંદર આવ્યા છે. સ્કૂલમાં પણ એ લોકોનું વર્તન એટલું બધું સારું છે, આઈડિયલ છે. તો જ્યારે પેરેન્ટ્સ ટીચર્સ મીટ થાય ત્યારે ટીચર્સ છે એ અમને અભિનંદન પાઠવે કે તમે તમારા સંતાનોને કેવા કેળવ્યા છે, કેવા ઉછેર્યા છે, અને બીજા પેરેન્ટ્સને પણ પોતે ઉદાહરણ આપે કે જો આ લોકો ઘરે એનું કેવું નર્ચરિંગ કરે છે. ત્રીજી વાર ડોક્ટર દીપક પટેલે કીધી કે સામાજિક વિકાસ પણ એમનો ખૂબ સુંદર થયો છે, કારણ કે ઘર સભા પછી સાહજિક બેઠા હોય, ઘર સભા દરમિયાન પણ ઘણી વખત છેલ્લે અંતભાગમાં અમે કંઈક ઇતિહાસ સંબંધી વાત કરીએ, કંઈક પિયર પ્રેશર હોય, ફેશન હોય, કંઈક એડિક્શન્સ હોય, ડ્રગ્સ હોય, ફ્રેન્ડશિપ હોય, આ બધા જ વિષયો કંઈક ને કંઈક રીતે અમે જેમ જેમ અમારા છોકરા મોટા થતા ગયા તેમ તેમ અમે ચર્ચા કરી છે. તો એનાથી એ લોકોમાં સામાજિક વિકાસ પણ આવ્યો છે. એટલે સત્સંગ સંબંધી લાભ થયો છે, શિક્ષણ સંબંધી લાભ થયો છે, સમાજ વિકાસ સંબંધી પણ ખૂબ સારો લાભ થયો છે. તો આ એક હકીકત છે. એટલે ડોક્ટર દીપક પટેલ કહે છે કે જો મારે આ ઘર સભાનો લાભ એક શબ્દમાં વર્ણવવો હોય તો આઈ વુડ ટેલ કે ઘર સભાથી આઈ હેવ ગોટ અ હેપી ફેમિલી. ખૂબ એક સુખી પરિવાર અમે કેળવી શક્યા છીએ. આ ઘર સભાથી એવા પણ લાભ થયા છે કે કંઈક પરિવારજનો વચ્ચે અંતર હોય, કંઈક મનદુખ હોય, કંઈક અણસમજણ હોય, એ દૂર થઈ છે. શૈલેષભાઈ ધારાણી એમને પોતાનો પ્રસંગ લખીને કહ્યું છે, પોતે ત્યાં રાજકોટમાં એક સામાન્ય ફેક્ટરી વર્કર અને વધારે કમાણી કરવા માટે જે જરૂરિયાત હતી એની માટે પોતે ઓવરટાઈમ પણ કરવું પડે,
શરૂઆતમાં તેમના લગ્ન થયા, પતિ પત્ની વચ્ચે સુમેળ સારો હતો, પણ કંઈક શંકાઓ ઊભી થઈ, અંતર વધતું ગયું, ઝઘડા થવા માંડ્યા અને ચરમસીમાએ પહોંચી ગયું. શૈલેષભાઈ લખે છે કે મારું જીવતર છે આમ નરક તુલ્ય થઈ ગયેલું. એમાં એક વખત બહુ જ ઝઘડો થયો અને એના પત્નીએ તો આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો. વળી આજુબાજુથી પડોશી દોડી આવ્યા એટલે પછી એમાંથી બચી ગયા. એ શૈલેષભાઈ એક હરિભક્ત વિનુભાઈના ઘરમાં મકાનમાં ભાડે રહેતા હતા. એમને જોયું કે વિનુભાઈ પોતે 15 કલાક કામ કરે છે, છતાં એના ચહેરા પર આનંદ અને સ્ફૂર્તિ છે. રાત્રે 11 વાગે આવીને પણ એ ઘર સભા કરે છે. એટલે એક વખત એ ઘર સભામાં જઈને બેઠા, એમને ખૂબ આનંદ આવ્યો. ધીમે ધીમે સત્સંગની દ્રઢતા થઈ, મંદિરે આવતા થયા, પ્રાર્થના પૂજા શરૂ કરી, સત્સંગ સભામાં આવતા થયા. એમના પત્નીને પણ આ વર્તન જોઈને લાગ્યું કે મારા પતિમાં કદાચ મારે જે થોડી શંકાઓ હતી કદાચ નથી. ધીમે ધીમે એ પણ ઘર સભામાં બેસતા હતા. એમના ઘરે ઘર સભા શરૂ કરી અને એમના પત્ની અને એમની દીકરીને પણ સત્સંગ થયો અને આજે ખૂબ સુખી પરિવાર છે. શૈલેષભાઈ પોતે વાત કરે છે કે અમારા લીધે મારા માતા પિતા જે ગામડે રહેતા હતા એમને પણ સત્સંગની દ્રઢતા થઈ અને અત્યારે અમને સત્સંગનો ખૂબ આનંદ આવે છે. ઘર સભાથી અમને ખૂબ આનંદ આવે છે. ઘણી વખત તો અમારી ઘર સભા 1 કલાક કે 1.5 કલાક પણ ચાલે. તો જો ઘર સભાથી આવા લાભ છે, શૈલેષભાઈએ કીધું કે કાયમ માટેની શંકાઓ અમારી ટળી ગઈ, કદાચ થોડું વૈમનસ્ય જેવું હતું એ પણ ટળી ગયું, ઝઘડા તો સંપૂર્ણ બંધ થઈ ગયા છે, અમે પતિ પત્ની એકબીજાને ખૂબ સારી રીતે સમજી શકીએ છીએ. તો આ કેટલો મોટો લાભ છે. હાર્વર્ડ યુનિવર્સિટીએ કહ્યું કે ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ ઇઝ ધ જોય ઓફ ફેમિલી લાઈફ. પારિવારિક આનંદ એ પૃથ્વી પરનો સૌથી મોટો આનંદ છે. એ ઘર સભાથી આપણને પ્રાપ્ત થાય છે. તો આ પણ એક હકીકત છે. એક લલિતભાઈએ પોતાના પ્રસંગની વાત કરી. એમને કહ્યું કે મારા ઘરમાં મારા માતા અને મારા પત્ની એટલે કે સાસુઓ વચ્ચે એટલા બધા ઝઘડા હતા. તો એ ઝઘડાને લઈને આમ હું થાકી ગયેલો, કંટાળી ગયેલો. પછી મેં સંતોને વાત કરી એટલે સંતો કીધું તમે ઘર સભા ચાલુ કરો. કે હું ઘર સભા ચાલુ કરું, હું વાંચવાનું શરૂ કરું, પહેલા તો કોઈ બેસે જ નહીં. એટલે હું કંટાળ્યો અને મેં પાછી આવીને સંતોને વાત કરી કે સ્વામી કોઈ બેસતું જ નથી. સંતોએ કીધું કે હજી તમે પ્રયત્ન કરો, ચાલુ રાખો. વળી મારા પત્ની કદાચ આવીને બેસે અને મારા માતૃશ્રી જોવે કે આવીને બેઠા છે એટલે પોતે ના આવે, અથવા કોઈક વખત મારા માતૃશ્રી આવીને બેસે અને મારા પત્ની જોવે કે સાસુ બેઠા છે તો પોતે ના આવે. હવે એમ કરતા કરતા પણ થોડા મહિના ચાલ્યું, પણ મેં ચાલુ રાખ્યું. આજે બધા ભેગા બેસતા થયા, મારા પત્નીને અને મારા માતૃશ્રીને પણ સત્સંગ થયો અને આજે બંને જણા કાર્યકર છે. બંને જણા સત્સંગ પરીક્ષા બધી આપી છે અને એટલો બધો ઘરમાં સુમેળ છે, એટલી બધી શાંતિ છે, જાણે બધા એકમેક થઈ ગયા હોય એવું થયું છે. તો જો આવી રીતે ઘણી વખત જે આપણા સ્વભાવ હોય, જે આપણી પ્રકૃતિ હોય એ પણ ટળતી હોય છે. એક ભાલચંદ્રભાઈએ પોતાના પ્રસંગની વાત કરતા કહ્યું કે મને ગુસ્સો બહુ, અને એમાં ખાસ કરીને મને સ્વાદ એટલો બધો, અને એમાં મારા સ્વાદનો જરા પણ અસંતોષ હોય રસોઈમાં તો હું થાળી ફેંકતો, ગુસ્સે થઈ જતો, ઊભો થઈ જઉં અને ઘણી વખત પત્ની ઉપર હાથ પણ ઉપડી જતો. એમાં વળી આ ઘર સભાની વાત થઈ, મેં ઘર સભા ચાલુ કરી, એમાં એક વાક્ય આવ્યું કે યોગીજી મહારાજ કહેતા કે ગુસ્સો ખરાબ વસ્તુ છે, તે આપણને શોભે નહીં. મને લાગ્યું કે આ મારી માટે આ સંજીવની છે. જો છે ને ઘર સભા છે, સંસાર સંજીવની છે. એમને થયું કે મારે આ વાત યોગીજી મહારાજની બરોબર દ્રઢ કરવી છે. એમણે એક કાગળ ઉપર લખ્યું કે ગુસ્સો ખરાબ વસ્તુ છે, તે આપણને શોભે નહીં. અને કાગળ એમને ડાઇનિંગ ટેબલ સામે જ દિવાલ ઉપર ચોંટાડી દીધો. એટલે થાળી પીરસાય પહેલા એ વાક્ય 2 વાર વાંચી લે. કદાચ કોઈ દાળ શાકના સ્વાદમાં કંઈક ફેર હોય તો પણ એ વાક્ય એ વાંચીને એ પોતે એની ઉપર મનન કરે, મૌન જ રહે, કઈ બોલે જ નહીં. એમના પત્નીને પણ આશ્ચર્ય થયું કે આ ફેરફાર કેવી રીતે થયો. પછી ખ્યાલ આવે કે ઘર સભાથી આ ફેરફાર થયો છે. આ ભાલચંદ્રભાઈ પોતે કહે છે કે મારો ગુસ્સો જાણે સંપૂર્ણ નાબૂદ થઈ ગયો હોય ને એવી મને અનુભૂતિ છે. તો આવા આપણા સ્વભાવ, આપણી પ્રકૃતિ એ પણ ઘર સભાથી ટળે છે, એ વાત બહુ જ હકીકત છે. ત્યાં ટોરન્ટોમાં રૂપેનભાઈ છે, એમણે પોતાનો પ્રસંગ લખ્યો કે નાના નાના બાળકોમાં પણ કેવી આધ્યાત્મિકતા પ્રગટે છે. એકવાર પોતે લોન મૂવર થી પોતાની લોન કટ કરી રહ્યા હતા, એમાં લોન મૂવિંગ મશીન કંઈક પગ ઉપર આવી ગયું, અંગૂઠો ને આંગળી એકદમ ચગદાઈ ગયા, એમને ચીસ પાડી. એમના પત્ની અને એમની માતા તો એકદમ રડવા લાગ્યા, તાત્કાલિક એમને હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થાઓ કરવા માંડ્યા. એ દરમિયાન એમનો નાનો 4 વર્ષનો ભત્રીજો એ સીધો ઘર સભામાં ત્યાં ઘર મંદિર પાસે જઈને બેસી ગયો. આ લોકો શોધખોળ કરી કે ક્યાં ગયો, એ ખબર પડી કે તો ઘર મંદિર સામે બેઠો બેઠો આંખ બંધ કરીને ધૂન કરે છે. ત્યારે આ રૂપેનભાઈના
પત્નીએ પૂછ્યું તું શું કરે છે? તો કે હું તો સ્વામિનારાયણ ધૂન કરું છું. આપણે ઘર સભામાં વાત નહોતી આવી થોડા દિવસ પહેલા કે કંઈક મૂંઝવણ આવે, કંઈક તકલીફ થાય, કંઈક દુઃખ આવે તો આપણે સ્વામિનારાયણ ભજન કરવું, એટલે હું એ કરું છું. આવા નાના બાળકમાં આવી ઉચ્ચ આધ્યાત્મિક સમજણ અને સમજણની સાથે આવું આધ્યાત્મિક વર્તન, અને વર્તન પણ આટલું પ્રતીતિપૂર્વકનું, આ એના શબ્દો સાંભળીને પરિવારના બધા વડીલોને અત્યંત આશ્ચર્ય થયું, સાથે આનંદ પણ થયો. રૂપેનભાઈ બીજો પ્રસંગ કહે છે કે મારા ભાભી એ 30-31 વર્ષની ઉંમરે આકસ્મિક રીતે જેમનું મૃત્યુ થયું. અમને બધાને ઘરમાં દુઃખ હતું અને મારા માતૃશ્રી તો પોતે રડતા હતા. એ વખતે મારી ભત્રીજી, તે વખતેની ઉંમર તો ફક્ત 6 વર્ષની જ હતી. એ ભત્રીજીએ એ પોતાની દાદીને કહ્યું કે બા તમે શું કામ રડો છો? એક દિવસ તો બધાએ દેહ મૂકવાનો છે. અને મમ્મી તો ભગવાનના ભક્ત હતા, એ તો ભગવાનના ધામમાં જ બેઠા છે. આપણે બધા એક દિવસ ભગવાનના ધામમાં જવાનું છે, માટે રડવાનું નહીં. આ વાત એક 6 વર્ષની બાળકીના મુખે સાંભળીને ઘરમાં બધાને આશ્ચર્ય થયું કે આ કેવી સમજણ કહેવાય. તો આ ઘર સભાથી પ્રાપ્ત થાય છે. એટલે આ સંસાર સંજીવની છે. કોઈ પણ દુઃખ એનું નિરાકરણ એ ઘર સભામાં રહેલું છે. કોઈ પણ પ્રશ્ન એનો ઉત્તર એ ઘર સભામાં રહેલો છે. કોઈ પણ મૂંઝવણ એનું સમાધાન એ ઘર સભામાં રહેલું છે. કોઈ પણ કદાચ આધ્યાત્મિક મૂંઝવણ એનો પણ સચોટ જવાબ, સચોટ સ્પષ્ટતા એ ઘર સભામાં રહેલી છે. એટલે આ વાત બહુ જ હકીકત છે. તો આ તો આપણે કદાચ 2-4 પ્રસંગો જોયા. BAPS સંસ્થા દ્વારા ઘર સભા પુસ્તિકા પ્રકાશિત થઈ છે. આ પુસ્તિકામાં આ ઘર સભાના અનેક લાભ અનેક પરિવારોને થયા છે એવા બહુ સચોટ અને સ્પષ્ટ પ્રસંગો જે તે વ્યક્તિ એ પોતે જાતે લખી આપ્યા છે, એમની પરવાનગીથી આપણે નામ ગામથી છાપ્યા છે. તેનાથી આપણને ખૂબ પ્રેરણાઓ મળે છે. અને પ્રમુખ સાંઈ મહારાજ આ વાત ખૂબ પોતે પુશ કરતા, પોતે કહેતા કે નિત્ય ઘર સભા કરવી જ. બધા પરિવારજનોને પોતે કહેતા. એક વખત રાજકોટમાં સ્વામીશ્રી ભોજન લઈ રહ્યા હતા. તે વખતે બધા કાર્યકર્તાઓને પોતાના સંતાનો સાથે ભોજન દર્શનમાં બેઠેલા. એમાં કાર્યકર સુનિલભાઈ પારેખ એમના નાના દીકરા યોગેશ સાથે બેઠેલા. સ્વામીશ્રી ભોજન શરૂ કર્યું ત્યાં શ્રીમદ સદગુણ શ્લોક એ આ નાનકડા યોગેશે ગાયો. પછી થોડા મંત્રો પણ એ બોલ્યો, મુખપાઠ જે કરેલો. પછી સાહજિક બોલ્યો કે મહારાજ જમો, સ્વામી જમો. સાંઈ બાપા પણ બહુ રાજી થયા એની કાલી ગયેલી ભાષાથી અને મુખપાઠથી. અને પ્રમુખ સાંઈ મહારાજ એને પેંડાનો પ્રસાદ આપતા કહ્યું કે યોગેશ જમો, એમ કરીને પેંડાનો પ્રસાદ આપ્યો. અને તરત જ પછી પ્રમુખ સાંઈ મહારાજે સુનિલભાઈને પૂછ્યું કે તમે બધા ભેગા બેસીને ઘર સભા કરો છો ને? ત્યારે સુનિલભાઈ કીધું કે હા સ્વામી કરીએ છીએ. પછી સુનિલભાઈ કીધું કે સ્વામી અમારા ઘરમાં નિત્ય ઘર સભા થાય છે, એનાથી અમને સુખ ને શાંતિ ખૂબ છે. પણ કેવી દ્રઢતા અમારા પરિવારજનોમાં છે. અમને કહ્યું કે અમારો દીકરો છે યોગેશ, એ નાનો 5 વર્ષનો છે. ઘર સભાનો સમય થાય ને એટલે એ જ આસનો ગોઠવવા માંડે, એ જ પુસ્તકો ત્યાં લાવીને મૂકે. એકવાર એવું બન્યું કે હું રાત્રે 2:30 વાગે ઘરે આવ્યો. તો 2:30 વાગે હું ઘરમાં આવ્યો, એ અવાજથી આ યોગેશ જાગી ગયો. અને યોગેશે કહ્યું કે મેં અને મમ્મીએ તો ઘર સભા કરી છે, પણ તમે આજે નથી કરી, એટલે માટે ઘર સભા કરવાની. સુનિલભાઈ કહ્યું કે આપણે કાલે ઘર સભા કરશું, અત્યારે રાત્રે 2:30 વાગ્યા છે, તું સુઈ જા. તો કે ના, ઘર સભા કર્યા વગર આપણે દિવસ પૂરો કરાય જ નહીં. રાત્રે 2:30 થી 2:45 આ 5 વર્ષના યોગેશે ત્રણેય પરિવારજનો બધા સાથે બેસીને ઘર સભા કરી. આ વાત જયારે પ્રમુખ સાંઈ મહારાજે સાંભળી ત્યારે પ્રમુખ સાંઈ મહારાજના આંખમાં જે અમી નીતરવા માંડ્યું, જે રાજીપો વ્યક્તિ નાના બાળક ઉપર કર્યો. તો જો આ ઘર સભાથી પરિવારજનોને પોતાના બાળકો આવા સંસ્કારી તૈયાર તો થાય છે, પણ દરેક પરિવારજનને આ ઘર સભાની આટલી દ્રઢતા થાય છે કારણ કે પ્રમુખ સાંઈ મહારાજનો હૃદય અમૃત છે. એમની ઈચ્છા છે કે આ થાય. એમના આ જન્મ શતાબ્દી મહોત્સવે એમનું હૃદય અમૃત આપણી માટે સંજીવની સમાન છે. હજારો અને લાખો પરિવારો આ ઘર સભા કરે છે. કદાચ જે ન કરતા હોય અથવા કંઈક એમાં ઢીલાશ રહેતી હોય, કંઈક આળસ રહેતી હોય, તો એ આળસ ખંખેરીને એ ઢીલાશ દૂર કરીને આપણે નિત્ય એક આદત બનાવવા જેવી છે એવી આ ઘર સભા છે. જેમ દૂધમાં આપણને ઘી દેખાતું નથી, પણ એ જ દૂધ એક પદ્ધતિ, એક પ્રોસેસમાંથી પસાર થાય પછી આપણને એમાંથી ઘી પ્રાપ્ત થાય છે. એમ સ્થૂળ રીતે કદાચ ઘર સભામાં તમે બેઠા
શરૂઆતના મહિનાઓમાં કદાચ તમને સાહજિક એમ થશે કે આમાં કઈ વિશેષ તો લાભ થતો નથી, પણ એ ઘર સભા નિત્ય કરવાથી સમયાંતરે જેમ દૂધ એક પદ્ધતિમાંથી પસાર થાય છે તો ઘી પ્રાપ્ત થાય છે, એમાં ઘર સભા એ નિત્ય કરવાથી સમયાંતરે આમાંથી સુખ પ્રાપ્ત થાય છે, શાંતિ પ્રાપ્ત થાય છે, સમજણ પ્રાપ્ત થાય છે અને પારિવારિક આનંદ જે એમાંથી ઉદ્ભવે છે એ અદ્વિતીય છે, અતુલ્ય છે અને બીજા કોઈ સાધને કરીને પ્રાપ્ત ન થઈ શકે એવી આ પ્રાપ્તિ થઈ શકે છે. એટલે આ ઘર સભા આપણે નિત્ય કરવી. પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવે આ એમની આજ્ઞા છે, એમની રુચિ છે અને આપણી માટે આ અમૃત સમાન, સંજીવની સમાન છે. તો આપણે સૌ પણ એમની રુચિ જાણીને પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પણ આજ્ઞા અને રુચિ જાણીને આપણે કરી શકીએ જેમ લાખો પરિવાર કરે છે તેમ આળસ ખંખેરીને, તો આપણને પણ આવા અનેક પ્રકારના લાભ ચોક્કસ થશે. આજના દિવસે ભગવાન સ્વામિનારાયણ, ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે આપણને સૌને આ ઘર સભા કરવા માટેનું વિશેષ બળ અને બુદ્ધિ શક્તિ પ્રાપ્ત થાય.